નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 8 નાણાકીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. 8મું પ્રકરણ નાણાકીય સંચાલન બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 8 ગુણભાર ધરાવતું પ્રકરણ છે. આ પ્રકરણમાંથી એ વિભાગના 2 પ્રશ્નો જેના 2 ગુણ તમને ખ્યાલ જ છે. એ વિભાગ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો એવા આ પ્રકરણમાંથી 2 પ્રશ્ન હશે 2 ગુણ માટે. બી વિભાગનો 1 પ્રશ્ન 1 ગુણ માટે, સી વિભાગનો 1 પ્રશ્ન 2 ગુણ માટે અને ડી વિભાગનો 1 પ્રશ્ન 3 ગુણ માટે. અહીં ડી વિભાગમાં આંતરિક ઓપ્શન આપવામાં આવેલું હોય છે. આમ 8 ગુણભાર ધરાવતું 8મું પ્રકરણ નાણાકીય સંચાલન એની આજે આપણે શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરમાં પ્રસ્તાવના અને પ્રકરણ પરિચય છે તેના વિશે ચર્ચા કરીએ. પ્રસ્તાવનાના પહેલા પેરેગ્રાફમાં જ 2 ગુણ માટેનો સરસ એક પ્રશ્ન સમાયેલો છે. આમ તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય સમૃદ્ધિ અને વિકાસનો આધાર તેના નાણાકીય સાધનો એનો કાર્યક્ષમ ઉપયોગ એના ઉપર રહેલો છે એવું કહી શકાય. કોઈ પણ ધંધા ઉદ્યોગ માટે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં નાણાં મેળવવા અને તેનો અસરકારક ઉપયોગ કરવો તેનું નામ જ નાણાકીય સંચાલન. નાણાંની પ્રાપ્તિ અને ઉપયોગ આ બંને બાબતોનું નાણાકીય સંચાલનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન રહેલું છે. કોઈ પણ ધંધા ઉદ્યોગમાં ઉત્પાદન, વેચાણ, બજાર, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન, ઉત્પાદન આ બધા મહત્ત્વના સંચાલનના કાર્ય વિસ્તારો છે. તેની વાત આપણે આગળ પણ કરી ગયા. તો આ બધા સંચાલનના કાર્ય વિસ્તારોમાં બાકીના બધા જ કાર્ય વિસ્તારો છે એ ક્યાં બીજી રીતે નાણાકીય સંચાલનના કાર્ય વિસ્તાર ઉપર જ આધારિત રહ્યા છે. આમ જોઈએ તો સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન એવું પણ આપણે કહી શકીએ. નાણું એ ધંધા માટે જીવોનો રક્ત સમાન છે. અહીં 1 માર્કનો પ્રશ્ન પણ આ પહેલી લીટીમાં જ સમાયેલો છે, યાદ રાખો. માનવ શરીરમાં રુધિરાભિસરણ વગર માનવ શરીરનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે દરેક ધંધાકીય એકમમાં નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ પણ શક્ય નથી. ધંધાકીય એકમમાં પર્યાપ્ત એટલે કે પૂરતા નાણાં વગર એ ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે આમ પણ કહી શકીએ કે નાણું એ ધંધા માટે પાયાની ઈંટ છે. અહીં પણ 1 માર્કનો પ્રશ્ન ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આપણે અંડરલાઈન કરીએ કારણ કે આ પ્રકરણમાં ટૂંકા પ્રશ્નો છે 1 ગુણ માટેના, 2 ગુણ માટેના અને 3 ગુણ માટેના હોઈએ છે, જે ખૂબ જ મહત્ત્વના ગણાવી શકાય. એટલે કે દરેક ધંધાકીય એકમની સ્થાપનાથી નાણાંની જરૂરિયાત હોય છે. એકમના અંત સુધી ધંધામાં નાણું હોય તે અનિવાર્ય છે. ધંધાના વ્યવહારોને નિયમિત રીતે ચાલુ રાખવા માટે પણ નાણું જોઈએ. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિ છે એ ફર્યા કરે છે. અહીં પણ એક 2 માર્ક્સનો પ્રશ્ન ખાસ યાદ રાખવું. સી વિભાગમાં પૂછાય છે કે સમજાવો. નાણું એક એવી આર્થિક ધરી છે જેની આસપાસ ધંધાની બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. તેનો જવાબ મેં અંડરલાઈન કરેલી છે, ત્યાંથી શરૂ થશે. એટલે કે ધંધાકીય એકમની અંદર બધી જ પ્રવૃત્તિઓ છે એ નાણાં વગર શક્ય જ ના બને. નાણાકીય સંચાલન એ એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન એ નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર છે એ પ્રાપ્ત કરી શકાય. એટલે અહીં 2 બાબતો મહત્ત્વની છે કે ધંધાકીય એકમમાં યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં નાણું પ્રાપ્ત કરવું, અને બીજી બાબત કે પ્રાપ્ત કરેલું નાણું છે તેનો એવી રીતે ઉપયોગ કરવો કે જે વધારે સંતોષકારક વળતર છે એ આપી શકે. એટલે કે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ આજે ખૂબ જ વિસ્તાર પામતું ગયું છે. આમ તો નાણાકીય સંચાલનના કાર્યોની વાત કરીએ તો નાણાકીય સંચાલન એ ઘણા બધા પ્રકારના કાર્યો છે એ નિભાવતું હોઈએ છે. અને નાણાંનું સંચાલન કરવું ઉચ્ચ સપાટીએ બેઠેલા સંચાલકો છે
એ નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવતા હોઈએ છીએ, આવક અને ખર્ચ માટેનું અંદાજપત્ર તૈયાર કરતા હોઈએ છીએ, આદર્શ મૂડી માળખાની રચના કરતા હોઈએ. પછી નાણાકીય નીતિ છે એ તૈયાર કરતા હોઈએ, કરવેરાનું આયોજન, રોકડ પ્રવાહ પત્રક છે તૈયાર કરતા હોઈએ છીએ. કરવેરાની સાથે સાથે ભવિષ્યમાં કેવી જગ્યાએ ફાજલ નાણું છે તેનું રોકાણ કરવું તેની બાબતો પણ આ નાણાકીય સંચાલનો છે તેમાં કરવામાં આવતા હોઈએ છીએ. હિસાબો તૈયાર કરવા, તૈયાર કરેલા હિસાબોનું ઓડિટ કરવું, એટલે કે નાણાકીય પત્રકો અને અહેવાલો છે તૈયાર કરવા, આ બધી બાબતો છે એ નાણાકીય સંચાલનના કાર્યોમાં તેનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એની પણ ચર્ચા કરવાના છીએ કે આ પ્રકરણમાં કયા કયા ટોપિકો આપણે શીખવાના થશે. એક તો નાણાકીય સંચાલનનો ખ્યાલ, એની વ્યાખ્યા જે આપણે હવે લેવાના છીએ આગળના લેક્ચરમાં, અને તેની લાક્ષણિકતાઓ. ત્યારબાદ નાણાકીય સંચાલનના હેતુઓ, જે અહીંયા મુખ્ય બે ભાગમાં આપણે વહેંચાયેલા છે. એક તો નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ છે, તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ. નાણાકીય સંચાલનનું મહત્ત્વ જે તમને મુદ્દામાં આપેલું છે. નાણાકીય નિર્ણયો, 3 ગુણ માટેના આ 3 ટોપિક પણ મહત્ત્વનો ગણાવી શકાય. નાણાકીય નિર્ણયોમાં રોકાણ સંબંધી નિર્ણયો, ધિરાણ સંબંધી નિર્ણય અને ડિવિડન્ડ સંબંધી નિર્ણયો છે, તેની પણ બાબત અહીં મહત્ત્વની ગણાશે. કારણ કે ડી વિભાગમાં 3 ગુણ માટેનો પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ત્યાર પછી મૂડી માળખું, ધંધાકીય એકમની અંદર ખાસ કરીને કંપની જેવા એકમોમાં મૂડી માળખું વિવિધ પ્રકારનું હોય, તો મૂડી માળખાનો અર્થ, એનો ખ્યાલ અને આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા તેમજ મૂડી માળખાના પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. કંપની જેવા એકમોની અંદર મૂડી માળખું એટલે કે ધંધાકીય એકમે ક્યાંથી મૂડી પ્રાપ્ત કરેલી છે તેની વાત ઇક્વિટી શેર દ્વારા પણ હોય. કંપની જેવા એકમો ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું પણ મૂડી માળખું બનેલું હોય. ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરોનું પણ મૂડી માળખું રચાયેલું હોય. આ મૂડી માળખાને અસર કરતા 2 પ્રકારના પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો છે, તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો થશે. ખાસ યાદ રાખો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આ પ્રકરણ મહત્ત્વનું તો છે જ, આ સાથે સાથે અકાઉન્ટ જેવા વિષયની અંદર પણ અહીંયા જે અભ્યાસ કરેલી થિયરી ત્યાં ઉપયોગી પુરવાર થશે. એટલે આ પ્રકરણના દરેક વિડીયો પૂરા ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રકરણમાં આપણે કાર્યશીલ મૂડી તેના વિશે પણ સમજવાનું છે. ધંધાકીય એકમમાં રોજબરોજના વહીવટમાં, વપરાશમાં જે લેવામાં આવતી હોય છે એ કાર્યશીલ મૂડી, તેના વિશે અભ્યાસ કરવાનો છે. કાર્યશીલ મૂડીનો અર્થ, તેની વ્યાખ્યા અને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચે શું તફાવત છે તેના વિશે પણ સમજવાનું છે. ધંધાકીય એકમમાં ચાલુ મિલકતો, કાચા માલ સામગ્રી, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, આ બધામાં ધંધાકીય એકમની કાર્યશીલ મૂડી રોકાયેલી હોય છે. અને કાર્યશીલ મૂડી, એની લાક્ષણિકતા અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો છે તેનો પણ અભ્યાસ કરશું. ત્યારબાદ કાયમી મૂડી, ધંધાકીય એકમની અંદર જે સ્થિર મિલકતોમાં રોકાયેલી છે મૂડી, જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી ધંધાકીય એકમની સ્થિર કે કાયમી મૂડી કહેવાય. તો આ કાયમી મૂડી છે, તેની લાક્ષણિકતા અને કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો છે તેના વિશે, તેમજ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચે શું ભેદ, તફાવત છે તેના વિશે અભ્યાસ કરવાનો થશે. ફરીથી યાદ કરાવું, આ પ્રકરણ માત્ર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન માટે જ ઉપયોગી છે એવું નથી, પણ આ સાથે અકાઉન્ટની થિયરી પણ તમને આ પ્રકરણમાંથી ઘણી બધી ઉપયોગી થશે. આગળના લેક્ચરમાં આપણે નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓ, તેનો ખ્યાલ અને તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું.